અમદાવાદમાંથી વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો અને જમીનની દલાલી કરતા વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી કરી. આરોપીઓએ ફરિયાદીના મિત્રને ત્યાં જઈને ફરિયાદી પર હુમલો કર્યો. હુમલાના સીસીટીવી અને વિડીયો પણ સામે આવ્યા છે. વેપારી મનીષ રાઠોડે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે 6 શખ્સો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે. વેપારીએ 30% વ્યાજે આરોપીઓ પાસેથી પૈસા લીધા હતા અને વેપારીએ પોતાની ગાડીઓ પણ ગીરવે મૂકી દીધી હતી. વ્યાજખોરો ધમકી આપી ત્રાસ આપતા હતા. ઘર પણ ગીરવે મૂકી દેતા મિત્રને ત્યાં આ ફરિયાદી રહેતા હતા. ફરી એકવાર અમદાવાદમાંથી વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. વેપારીએ 30% રૂપિયા વ્યાજે લીધા અને ભોગવવું પડ્યું પરિવારે. વેપારીએ પોતાની ગાડીઓ પણ ગીરવે મૂકી દીધી હતી એ વ્યાજ ચૂકવવામાં. વ્યાજખોરો ધમકી આપી ત્રાસ આપતા હતા. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે કેવી રીતે પઠાણી ઉઘરાણી કરવા માટે વ્યાજખોરો પહોંચ્યા હતા ઘરે. આ મુદ્દે સંવાદદાતા અનિતા પટણી ફોનલાઈન પર. અનિતા, ફરી એકવાર અમદાવાદમાંથી વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો છે. જમીનની દલાલી કરતા વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી કરવાનો આખો આ મામલો સામે આવ્યો છે. અનિતા, જે પ્રકારે મકરબામાં જે આવેલી ગ્રીની ગાર્ડન લેક સોસાયટીની આ ઘટના છે, જ્યાં વ્યાજખોરો હથિયારો સાથે આ સોસાયટીમાં પ્રવેશ્યા હતા અને આતંક મચાવી દીધો હતો. ખાસ તો જે આંબલીમાં આવેલા પુષ્પક પેલેટિયમમાં રહેતા જે મનીષભાઈ રાઠોડ જમીન દલાલ છે અને જમીનના કામકાજને લઈને આજે વ્યાજખોરો છે તેઓના સંપર્કમાં આવ્યા હતા અને તેઓએ ધંધા અર્થે તેઓની પાસેથી જે 85 લાખ રૂપિયા 2023માં લીધા હતા જેના વ્યાજ રૂપે તેઓ 30% જેટલી રકમ દર મહિને ચૂકવતા હતા. 60 લાખ રૂપિયા સુધીની રકમ તેઓએ ચૂકવી દીધી હતી, પરંતુ વ્યાજખોરો દ્વારા સતત વ્યાજની માંગણી કરતા હતા અને તેમની પાસેથી તેઓએ જે લક્ઝુરિયસ ગાડી જે હતી તે પણ પડાવી દીધી હતી. કારણ કે વ્યાજખોરોએ તેના મિત્રોની પણ કાર ગીરવે લીધી હતી અને મનીષભાઈની પણ ગાડીઓ ગીરવે લઈને તેઓની પાસેથી પઠાણી ઉઘરાણી કરતા હતા. જે મામલે મનીષભાઈએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ભાર્ગવ રબારી અને તેના જે સાગરીતો જે છે તેઓ હથિયારો સાથે આજે આ સોસાયટીમાં પહોંચ્યા હતા અને પૈસાની ઉઘરાણી કરી રહ્યા હતા. એ દરમિયાન આજે હથિયારો સાથે ઉઘરાણી કરતા તેમના પરિવારે પોલીસ કંટ્રોલને જાણ કરતા સમગ્ર મામલો સરખેજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસે આ કેસની અંદર હાલ તો 5 જેટલા આરોપીઓની અટકાયત કરી છે અને આ જે વ્યાજખોરો છે તે સતત માનસિક ત્રાસ આપતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. જી બિલકુલ અનિતા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.